બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટી.બી. રબારી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.આર. જેઠી સાહેબ નાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય તે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી, પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ વેગડા તથા મૂળરાજભાઈ ગઢવી નાઓ ગઢશીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન દેવજીભાઈ મહેશ્વરી તથા સુરેશભાઈ વેગડા નાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળી કે જટુભા ભારમલજી જાડેજા રહેવાસી મકડા તાલુકો માંડવીવાળો મકડા ગામની સીમ વિસ્તારમાં આવેલા વાંકલ માતાજીના મંદિરના પાછળના ભાગે આવેલા પવનચક્કી પાસે જમીનમાં ખાડો ખોદી તેમાં લોખંડની ટાંકીની અંદર ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે અને હાલે તે આ જથ્થો સગેવગે કરવાની પેરવીમાં છે, જે હકીકત આધારે તપાસ કરતા મજકૂર ઈસમ રેડ દરમિયાન હાજર નહીં મળી આવેલ અને હકીકતવાળી જગ્યાએથી કેટલોક ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે, જે મુદ્દામાલ ગઢશીસા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. કબજે કરવામાં આવેલ મુદ્દામાલમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ 55 કિંમત ₹59,484 અને હાજર નહીં મળી આવેલ આરોપી જટુભા ભારમલજી જાડેજા છે. આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા.